નમસ્કાર. ચાલો આપણે ગુજરાતના ધોરણ 3 થી 8 માટેના વાંચન, લેખન અને ગણન અભિયાનમાં બાહ્ય મૂલ્યાંકનની પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સારું, તો ચાલો આ મિશનની શરૂઆત એના સૌથી મૂળભૂત સિદ્ધાંતથી કરીએ. એ સિદ્ધાંત જ્યાં સમગ્ર પ્રક્રિયાનો પાયો છે, તટસ્થ અને એકદમ કાળજીપૂર્વકનું મૂલ્યાંકન. કેમ કે આ જ આવનારા સમયમાં શિક્ષણનો પાયો બનશે. તો આ મિશનનો મુખ્ય હેતુ શું છે? એકદમ સિમ્પલ. વિદ્યાર્થીઓ ખરેખર કેટલું જાણે છે, એમની સાક્ષરતા અને ગણનનું સ્તર શું છે, એનો સાચો અને તાત્કાલિક ડેટા ભેગો કરવાનો છે. અને આ બધું જ એક પારદર્શક, રાજ્યવ્યાપી પ્રક્રિયા દ્વારા થશે, જેથી નિર્ણયો ઝડપથી અને યોગ્ય રીતે લઈ શકાય. આ મિશનને સમજવા માટે એને 3 મુખ્ય ભાગોમાં વહેંચી દેવાયું છે: લેખન, ગણન અને વાંચન. તમે જોઈ શકો છો, લેખન માટે શ્રુતલેખન, ગણન માટે પેપર પર દાખલા અને વાંચન માટે એક ખાસ એપ, વાંચન સમીક્ષાનો ઉપયોગ થશે. દરેક માટે ડેટા ભેગો કરવાની પદ્ધતિ પણ નક્કી જ છે. ચાલો હવે આપણે એ જોઈએ કે મૂલ્યાંકન પહેલાં કઈ કઈ તૈયારીઓ કરવી એકદમ જરૂરી છે. અહીં સમયપત્રક પર ખાસ ધ્યાન આપવું પડશે. 13 માર્ચે BISAG દ્વારા ફરજિયાત ટ્રેનિંગ છે. પછી 16 અને 17 તારીખે ફાળવેલી શાળાઓમાં જઈને મૂલ્યાંકન કરવાનું છે. અને ખૂબ અગત્યનું, 18 માર્ચ સુધીમાં બધું જ મટીરિયલ સીલબંધ કવરમાં ડાયટ ઓફિસ પહોંચી જવું જોઈએ. એ પછી રાજ્ય કક્ષાએ ડેટાની ચકાસણી થશે. અને હા, એક નિયમ જેનું પાલન ખૂબ જ કડકાઈથી કરવાનું છે. જે સીલબંધ કવરમાં મૂલ્યાંકનનું મટીરિયલ છે, એ માત્ર ને માત્ર શાળાના આચાર્યની હાજરીમાં જ ખોલવાનું છે. આ પ્રક્રિયાની પારદર્શિતા માટે એકદમ જરૂરી છે. ઓકે, તો હવે આપણે સીધા ક્લાસરૂમમાં પહોંચી જ જઈએ. સૌથી પહેલાં એ પ્રવૃત્તિઓ જોઈશું જે આખા વર્ગ સાથે કરવાની છે. શ્રુતલેખન માટે એક નક્કી પદ્ધતિ છે, જેના 3 સ્ટેપ્સ છે. પહેલી વાર ફકરો વાંચવાનો, વિદ્યાર્થીઓ માત્ર સાંભળશે. બીજી વાર નાના નાના વાક્યખંડોમાં વાંચવાનો, જેથી વિદ્યાર્થીઓ લખી શકે. અને ત્રીજી વાર આખો ફકરો ફરીથી વાંચવાનો, જેથી કોઈ શબ્દ રહી ગયો હોય તો વિદ્યાર્થીઓ સુધારી શકે. હવે ગણન. ગૂગલ શીટમાંથી ધોરણ મુજબના 5 પ્રશ્નો બોર્ડ પર લખવાના છે. વિદ્યાર્થીઓ પોતાની જાતે જ દાખલા ગણશે. અને સમય બસ ફક્ત 10 મિનિટ. 10 મિનિટ પૂરી થતાં જ બધા પેપર્સ પાછા લઈ લેવાના છે. સારું, આખા વર્ગની પ્રવૃત્તિઓ પૂરી થઈ ગઈ. હવે આવે છે સૌથી મહત્વનું પગલું: ઊંડાણપૂર્વક મૂલ્યાંકન માટે 5 વિદ્યાર્થીઓની પસંદગી. પણ કેવી રીતે? ચાલો જોઈએ. તો સવાલ એ થાય કે આ 5 વિદ્યાર્થીઓ પસંદ કેવી રીતે કરવા, જેથી કોઈ પક્ષપાત ન થાય? બસ એના માટે જ આ એકદમ સરળ ફોર્મ્યુલા છે. વર્ગમાં જેટલા પણ વિદ્યાર્થીઓ હોય એ સંખ્યાને 5 વડે ભાગી નાખવાની. આનાથી પસંદગી સંપૂર્ણપણે રેન્ડમ રહેશે. ચલો આને એક ઉદાહરણથી સમજીએ તો ફટાફટ ખ્યાલ આવી જશે. માની લો કે એક વર્ગમાં 27 વિદ્યાર્થીઓ છે, તો 27 ભાગ્યા 5 એટલે જવાબ આવે 5.4. આપણે પોઈન્ટ પછીની સંખ્યાને ધ્યાનમાં નહીં લઈએ. આપણો અંતરાલ એટલે કે સિલેક્શન ઇન્ટરવલ થયો 5. હવે શું કરવાનું? 1 થી 5 વચ્ચેનો કોઈ પણ એક રોલ નંબર રેન્ડમલી પસંદ કરવાનો. ધારો કે આપણે 3 પસંદ કર્યો. બસ હવે એમાં આપણો ઇન્ટરવલ એટલે કે 5 ઉમેરતા જ જવાનું. તો આપણને રોલ નંબર મળશે 3, પછી 3 વત્તા 5 એટલે 8, પછી 13, 18 અને 23. આ રહ્યા આપણા 5 વિદ્યાર્થીઓ. તો હવે આપણું બધું જ ધ્યાન આ પસંદ થયેલા 5 વિદ્યાર્થીઓના વિગતવાર મૂલ્યાંકન પર રહેશે. વાંચન કૌશલ્ય ચકાસવા માટે વાંચન સમીક્ષા એપનો ઉપયોગ કરવાનો છે. શિક્ષક કે CRC કોઓર્ડિનેટરના આઈડીથી લોગિન કરીને વિદ્યાર્થીનું નામ પસંદ કરવાનું, લોકેશન શેરિંગ ચાલુ કરવાનું અને પછી વિદ્યાર્થી જ્યારે ફકરો વાંચે ત્યારે એને રેકોર્ડ કરી લેવાનું છે. એ પછી એને લગતા 5 પ્રશ્નો પૂછીને એના જવાબો પણ એપમાં જ નોંધી લેવાના છે. ટેસ્ટ સિવાય વિદ્યાર્થીઓની નોટબુક પણ જોવાની છે. આ 5 મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવાનું છે. શું લેખન અને ગણન માટે અલગ નોટબુક છે? શું અઠવાડિયામાં 2 વાર શ્રુતલેખન અને સ્વતંત્ર લેખન થાય છે? ગણિતનો મહાવરો થાય છે? અને સૌથી અગત્યનું, શું શિક્ષકે નોટબુક તપાસીને જરૂરી સૂચનાઓ આપ્યા છે? અને હવે આપણે આવી ગયા છીએ છેલ્લા તબક્કામાં. બધું જ મટીરિયલ વ્યવસ્થિત રીતે પેક કરીને જમા કરાવવાનું. હવે આ ખૂબ જ અગત્યની વાત છે.
બરાબર. બધી મહેનત પછી ડેટામાં કોઈ ગડબડ ન થાય એ જોવાનું છે. એટલે કવર પર દરેક વિગત અંગ્રેજી કેપિટલ અક્ષરોમાં જ લખવાની છે. નામ, શાળાનો કોડ, તાલુકો, જિલ્લો, બધું જ. અને હા, દરેક ધોરણ માટે અલગ અલગ કવર બનાવવાનું ભૂલતા નહીં. તો જુઓ, આ છે ડેટાની આખી સફર. વર્ગના 5 વિદ્યાર્થીઓ પાસેથી ડેટા મળે છે. મૂલ્યાંકનકાર એને એપ અને ગૂગલ ફોર્મથી તરત જ સિંક કરે છે. પેપર્સને સીલબંધ કવરમાં સુરક્ષિત કરાય છે. અને અંતે આ બધું જ મટીરિયલ રાજ્ય કક્ષાએ ચકાસણી માટે DIET કચેરી પહોંચે છે, જેના આધારે ભવિષ્યની નીતિઓ બનશે. તો આખી પ્રક્રિયા માત્ર ડેટા ભેગો કરવાની નથી, એનાથી ઘણું વધારે છે. આ તો ભવિષ્યના શિક્ષણ માટે એક મજબૂત પાયો નાખવા જેવું છે. એટલે અંતે એક સવાલ મનમાં જરૂર થાય કે આટલી મહેનતથી ભેગો થયેલો આ ડેટા ગુજરાતના શિક્ષણના ભવિષ્યને આખરે કેવો આકાર આપશે?